નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 7માના સામાજિક વિજ્ઞાન વિષયનું 19મો પાઠ બજાર. આ પાઠનું સ્વાધ્યાયપોથીનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયો માધ્યમ શીખવાનું છે. ચેનલ પર નવા આવ્યો ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયોમાં લાઇક શેર કરી દો. પહેલો પ્રશ્ન છે, નીચે આપેલા પ્રશ્નોના સાચા ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી પસંદ કરીને સાચો વિકલ્પ લખવાનો છે. બરાબર. પહેલો, ખેડૂતોનું શોષણ અટકાવવા સરકારે કઈ વ્યવસ્થા કરી છે? તો છે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ. બીજો પ્રશ્ન, તમે ખેડૂત છો, તમે તમારું ઉત્પાદન વેચવા ક્યાં જશો? તો જશો માર્કેટિંગ યાર્ડ. ત્રીજો પ્રશ્ન, કયા બજારમાં ખેત ઉત્પાદનના ભાવ નિર્ધારિતમાં પારદર્શિતા વધે છે? તો એ છે નિયંત્રિત બજારમાં. ચોથો પ્રશ્ન, કયા પ્રકારના બજારમાં વસ્તુની ખરીદી કરવા સ્થળ ઉપર જવું પડતું નથી? તો છે ઓનલાઈન બજારમાં. પાંચમો પ્રશ્ન, આપણે જે દુકાનદાર કે વેપારી પાસેથી વસ્તુઓ ખરીદીએ છીએ તેને કયો વેપારી કહેવાય? તેને કહેવાય છૂટક વેપારી. છઠ્ઠો પ્રશ્ન, ઘર વપરાશની અને ઇલેક્ટ્રોનિક વસ્તુઓ કયા માર્કાવાળી ખરીદવી જોઈએ? તો એ છે ISI. સાતમો પ્રશ્ન, તમે સોનાનો હાર ખરીદવા જશો ત્યારે કઈ નિશાની જોઈને ખરીદશો? તો છે હોલમાર્ક. આઠમો પ્રશ્ન, હોલમાર્કનો માર્કો શેની પર લગાડવામાં આવે છે? તો છે ઊનની બનાવટો પર. નવમો પ્રશ્ન, માંસાહારી ખાદ્ય સામગ્રી પર કયા રંગની નિશાની કરવામાં આવે છે? તે છે લાલ રંગની. દસમો પ્રશ્ન, ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986 મુજબ ગ્રાહકોને કેટલા હક મળેલા છે? તો એ છે 6 હક. 11 પ્રશ્ન, વસ્તુ ખરીદતી વખતે તમે શું ધ્યાન રાખશો? તો છે માર્કો જોઈશું, એક્સપાયરી ડેટ જોઈશું અને બિલ લેવાનું, એટલે કે આપેલ આવશે તમામ. પ્રશ્ન બીજો, ખાલી જગ્યા પૂરો. પહેલી ખાલી જગ્યા, સ્ટેશનરીની દુકાનથી આપણે પેન, પેન્સિલ, નોટબુક, પુસ્તકો વગેરે ચીજ વસ્તુઓ ખરીદીએ છીએ. બીજી ખાલી જગ્યા, મોહલ્લા બજારની દુકાનો નિયમિત ગ્રાહકોને ઉધારથી પણ વેચાણ કરે છે. ત્રીજી ખાલી જગ્યા, કોઈ એક નિશ્ચિત દિવસે જ ભરાતી હોય તેવી બજારને ગુજરી અથવા તો સાપ્તાહિક બજાર કહે છે. ચોથી ખાલી જગ્યા, ગુર્જરી બજાર. 11 ખાલી જગ્યા, ખાદ્ય પદાર્થ પર એગમાર્ક અને FSSAI ની નિશાનીઓ હોય છે. 12મી ખાલી, ગ્રાહકો માટે ઈસવીસન 1986માં ગ્રાહક સુરક્ષા અધિનિયમનો કાયદો બનાવવામાં આવ્યો હતો. 13મું, ગ્રાહક શિક્ષણ મળવાથી ગ્રાહક છેતરપિંડીથી બચી શકે છે. 14મી ખાલી, કાપડના ઉત્પાદન માટે કાચો માલ કપાસ છે. 15મું, કપાસિયાનો ખોળ પશુઓના આહારની ખાણ તરીકે ઉપયોગ છે. 16મું, વર્તમાન સમયમાં સમગ્ર વિશ્વ એક બજાર છે. ત્રીજો પ્રશ્ન, નીચે આપેલા વિધાન ખરા છે ખોટા? નિશાની કરીને જણાવવાનું છે. પહેલું, દૂધ, દહીં, છાશ વગેરે વસ્તુઓ આપણે ડેરીમાંથી ખરીદીએ છીએ. વિધાન સાચું છે. બીજું, મોહલ્લા બજારમાંથી આપણે દિવસ દરમિયાન ગમે ત્યારે ખરીદી કરી શકીએ છીએ. વિધાન સાચું છે. ત્રીજું, ગુજરી બજારમાં મોટી દુકાનદારોની રોજગારી મળી રહે છે. વિધાન ખોટું છે. ચોથું, મોલમાં ગ્રાહકને કેન્દ્રમાં રાખીને દુકાનો સજાવવામાં આવે છે. વિધાન સાચું છે. પાંચમું, મોલમાં ગ્રાહકને વસ્તુની છાપેલ કિંમત પર કોઈ વળતર મળતું નથી. વિધાન ખોટું છે. છઠ્ઠું, વેપારીનું નૈતિક ધોરણ APMCને કારણે બગડતું જાય. વિધાન ખોટું છે. સાતમું, ઓનલાઈન બજારમાં ગ્રાહકના ઘર સુધી ચીજવસ્તુઓ સીધી જ પહોંચી જાય. વિધાન સાચું છે. આઠમું, ઓનલાઈન બજારમાં છેતરપિંડીનો ભય રહે છે. વિધાન સાચું છે. નવમું, આપણે દરેક ચીજવસ્તુ સીધા ખેતર કે કારખાનામાંથી ખરીદીએ છીએ. વિધાન ખોટું છે. 10મું, જથ્થાબંધ માલસામાન વેચનાર વેપારીને છૂટક વેપારી કહે છે. વિધાન ખોટું છે. 11મું, ભારત વિશ્વનું સૌથી મોટું બજાર ગણે છે. વિધાન સાચું છે. 12મું, બજારમાં ખાસ પ્રકારના માર્કાવાળી વસ્તુનું જ વેચાણ કરવામાં આવે છે. વિધાન ખોટું છે. 13મું, દરેક ગ્રાહકને દરેક વસ્તુનું સંપૂર્ણ જ્ઞાન કે માહિતી હોય છે. વિધાન ખોટું છે. 14મું,
ચીજવસ્તુ કે સેવા ખરીદતી વખતે વસ્તુની પસંદગી માટે જરૂરી તમામ જાણકારી ગ્રાહક મેળવી શકે છે. વિધાન સાચું છે. 15. ગ્રાહકના હકો અને હિતોના રક્ષણ માટે ગ્રાહક સુરક્ષા મંડળમાં રજૂઆત કરવાનો ગ્રાહકને અધિકાર છે. વિધાન સાચું છે. 16મો પ્રશ્ન. કોઈપણ વસ્તુની ખરીદીના સમયે જીએસટી વાળું બિલ જ લેવું જોઈએ. વિધાન સાચું છે. 17મું. કપાસિયાના તેલનો ખોરાકમાં ઉપયોગ થતો નથી. વિધાન ખોટું છે. ચોથો પ્રશ્ન છે મને ઓળખો. તો પહેલું છે ISI, બીજું હોલમાર્ક, પછી વૂલમાર્ક, પછી એગમાર્ક અને FSSAI છે. આ માર્કાના નિશાન છે. 5મો પ્રશ્ન. નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર આપો. પહેલો પ્રશ્ન. બજાર એટલે શું? તેનો જવાબ છે ચીજ વસ્તુઓનું વેચાણ કરતી દુકાનો જ્યાં હોય તે સ્થળ એટલે બજાર. બજાર એટલે જ્યાં ખરીદનાર અને વેચનાર ભેગા થતા હોય તેવું સ્થળ. બીજો પ્રશ્ન. ગુજરી બજારમાં વેપારીઓને સામાન્ય રીતે કેવા પ્રકારનો ખર્ચ થતો નથી? તેનો જવાબ છે ગુજરી બજારમાં વેપારીઓને ભાડું, વીજળી, વેરો, કર્મચારીનો પગાર વગેરેનો ખર્ચ થતો નથી. ત્રીજો પ્રશ્ન. મોલ કોને કહેવાય? તેનો જવાબ છે મોટા શહેરમાં બહુમાળી ઇમારતના અલગ અલગ માળ ઉપર અલગ અલગ પ્રકારની વસ્તુઓ મળતી હોય છે જેને મોલ કહે છે, જેમાં નાની મોટી કંપનીઓની બ્રાન્ડેડ અને બ્રાન્ડ વગરની વસ્તુઓ મળે છે. ચોથો પ્રશ્ન. મોલમાં ગ્રાહક ચૂકવણું કેવી રીતે કરી શકે છે? તેનો જવાબ છે મોલમાં કાઉન્ટર ઉપર ગ્રાહક રોકડ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, નેટ બેન્કિંગ વગેરેથી ચૂકવણું કરી શકે છે. 5મો પ્રશ્ન. બજારમાં ગયા વિના કેવી રીતે ખરીદી શકીએ છીએ? તેનો જવાબ છે બજારમાં ગયા વિના જ કમ્પ્યુટર કે મોબાઈલ દ્વારા ડિજિટલ પેમેન્ટ કરીને ખરીદી કરી શકાય છે. 6થો પ્રશ્ન. ઓનલાઈન શોપિંગ બજાર કરતાં સસ્તું શા માટે હોય છે? તેનો જવાબ છે ઓનલાઈન શોપિંગમાં અનેક કંપનીઓ ગ્રાહકને સીધું જ વેચાણ કરતી હોવાથી વધુ વળતર આપે છે, જેથી જે તે વસ્તુ બજાર કરતાં સસ્તા દરે વેચાય છે. 7મો પ્રશ્ન. જથ્થાબંધ વેપારી કોને કહે છે? તેનો જવાબ છે જે વેપારી મોટા પ્રમાણમાં ખેતર, કારખાનાના કે ઘરોમાં ઉત્પાદિત થતો માલ સામાન ખરીદે છે તેમને જથ્થાબંધ વેપારી કહે છે. પ્રશ્ન નંબર 8. કાર કેવી રીતે બને છે? તેનો જવાબ છે કારમાં વપરાતી વિવિધ ભાગ નાના નાના કારખાનામાં બને છે. કાર કંપની તેને ખરીદી અને આ ભાગને જોડીને ફેક્ટરીમાં કાર બનાવે છે. આ તૈયાર થયેલ મોટરકાર આપણે શોરૂમમાંથી ખરીદીએ છીએ. પ્રશ્ન નંબર 9. નાના દુકાનદારો અને મોટા દુકાનદારો વચ્ચે શો ફરક છે? તેનો જવાબ છે નાના દુકાનદારો થોડા પૈસા રોકી છૂટક વેપાર કરે છે અને ઓછું વળતર મેળવે છે, જ્યારે મોટા દુકાનદારો મોલ કે કોમ્પ્લેક્સમાં વધુ પૈસા રોકી વધુ વળતર મેળવે છે. પ્રશ્ન નંબર 10. ગ્રાહક તરીકે વ્યક્તિનો મુખ્ય અધિકાર કયો છે? તેનો જવાબ છે ગ્રાહક તરીકે વ્યક્તિનો વસ્તુની ગુણવત્તાની કિંમત, વસ્તુની પસંદગી, નાણાંનું પૂરું વળતર મેળવવાનો અધિકાર છે. પ્રશ્ન નંબર 11. શાકાહારી ખાદ્ય સામગ્રી પર કયા રંગની નિશાની હોય છે? તેનો જવાબ છે શાકાહારી ખાદ્ય સામગ્રી પર લીલા રંગની નિશાની હોય છે. 12મો પ્રશ્ન. ઉત્પાદક અને ગ્રાહક વચ્ચે કોણ હોય છે? તેનો જવાબ છે ઉત્પાદક અને ગ્રાહક વચ્ચે વચેટિયા હોય છે. પ્રશ્ન નંબર 13 છે ગ્રાહક સાથે કઈ બાબત છેતરપિંડી થાય છે? તેનો જવાબ છે ગ્રાહક સાથે વસ્તુની ગુણવત્તા, જથ્થાની કિંમત, જથ્થા પછી કિંમત અને સેવાઓ જેવી બાબતો પર છેતરપિંડી થાય છે. 14મો પ્રશ્ન. ઉત્પાદકથી ગ્રાહક સુધી પહોંચતી વસ્તુમાં કોણ કોણ વળતર મેળવે છે? તો ઉત્પાદકથી ગ્રાહક સુધી પહોંચતી વસ્તુમાં ખેડૂત કે ઉત્પાદક, વેપારી તથા પરિવહન સાથે જોડાયેલ વ્યક્તિઓ ઓછા વધારે પ્રમાણમાં વળતર મેળવે છે. પ્રશ્ન નંબર 15. હાલની બજાર વ્યવસ્થામાં સાથી ક્રાંતિ આવી છે? તેનો જવાબ છે સારા રસ્તા, પરિવહન, બેન્કિંગ અને સંદેશા વ્યવહારની સુવિધાઓને લીધે બજાર વ્યવસ્થામાં ક્રાંતિ આવી છે.